ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારા બધાનું મારા એક ફ્રેશ વિડીયો બ્લોગમાં. આજને દિવસની શરૂઆત કરી દઈએ. આજને દિવસની શરૂઆત તો સવારે 10 સાડા 9 થાય છે અને રોજ એના કામ કરવાનું ચાલુ છે. સાહેબ આયા પણ હું કરી ખબર નહીં અંદર રસોડામાં જો ટોકામાં બાથરૂમ બોટ પેલો કેલ્બો ઉભરાય છે. તમે જોઈ શકો છો કોણ આવી રહ્યું છે. હા, આખા દાવડાના હવે દેખો છો તમે તો. બોલશી તો નહીં પાછા હો. જેટલું બોલાઈને આવ્યા બધું સવારે બધું લઈ જવાનું ને અત્યારે બધું લાવવાનું. સાહેબનું કામકાજ એવું છે, સવારે બધું લઈ જવાનું અને અત્યારે બધું લાવવાનું. નહીં સાહેબ? નહીં બોલ્યું. હવે અંદર બધું ખડાકુડ કર કરશી. ફ્રીજમાં જોશી, ના જોશી, એ જોશી, નીમો ભાઈ 9 વાગે દેશી પૂણા 9માં પહોંચે જ બાકી હો, વધારે નહીં બાકી. કરતા કરતા 9 વગાડશી, સાડા 9 કે અડધો 10-15 મિનિટ અમે બધા બેસીશું 3 જણ પણ વાતો કરીશું, ખાઈશું પછી ઊંઘવા જઈશું. એને તો ઊંઘવા જોઈએ એટલે કે હું બધું કામ કરે ને એટલે કે 10:30 થઈ જાય મારા કોમમાં. પછી મને ઊંઘવાનો મેળ આવે 10:30. પછી અંદર જઈએ એટલે અડધો કલાક મોબાઈલ જોઈએ એટલે 11 થઈ જાય. પછી સવારે ઉઠવાનું 6:30 તો પાછું. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારા બધાનું મારા એક ફ્રેશ વિડીયો બ્લોગમાં. આજની દિવસની શરૂઆત કરી દઈએ. આજની દિવસની શરૂઆત સવારે 10 વાગે કરીએ છીએ. જુઓ સવારમાં કામકાજ ચાલુ છે. મશીનમાં કપડાં ધોવાઈ જશે તે પાઇપને બધું કાઢી દીધું છે અને કચરા વાળવાનો છે, પોતું કરવાનું બધું બાકી છે. સોફાને બધું ખંખેરી દીધું. ઓશિકાનો કવરને ધોવા કાઢી દઉં તે કાઢ્યું છે. નારી ઓશિકું નવું કવર હતું તે હોઈને હોધવાનું ને એવું હતું તે હોધી કાઢ્યું છે અને તૈયાર કરી દીધું છે અને પેલા બધા ઓશિકાનો કવર ને એવું લગાવી દીધું. દક્ષુભાઈને કીડીઓ જેવી કાઢી આ ઉપર બતાવું જેટલી કીડીઓ કાઢી. ડેમચા થઈ જાય બરાબર ન દક્ષું, શું કરશો? કોઈ નહીં, મટી જાય. તો કીડીઓ કાઢી એટલે ડેમચા થઈ જાય ને. રેડી. શરદી થઈ ગઈ. શરદી તો બે ઋતુ થાય ને એટલે એવું જ થાય. શું બનાવી છે દક્ષુ કે હેજો ખાવાનું? સારું તો હોય એ જ ખીચડી શાક ને રોટલી ભાખરી તો ઓછી કરી દીધી કેમ કે વસ્તુઓ વિખરેલી વધારે દેખાય. વિખરેલી એટલે ખાવાનું જમવાનું વધારે વાસણોમાં દેખાય એટલે હશે વધારે ક્વોન્ટિટીમાં. ક્વોન્ટિટી તો ઓછી છે પણ આઈટમ વધારે. તમે મારો ભાવાર્થ સમજો. ક્વોન્ટિટી તો એટલી જ છે. મારો ભાવાર્થ સમજો. ક્વોન્ટિટેટિવ ક્વોન્ટિટી નહીં, ક્વોન્ટિટી એવું જ દાણે તો ક્વોન્ટિટી નહીં, ક્વોન્ટિટી. ઘડિયાળમાં કેટલા વાગ્યા છે હવે હું ચાણક ખાઈશું. કેટલા વાગે? 9:11. પડે ને કમ મચ્છર કઈડા ને એવું કીડી કરે એટલે આમ નખ મારવાની ઈચ્છા થાય એટલે જે દુખાવો થતો હોય થોડો ઓછો થઈ જાય. બીજું કોઈ કારણ નહીં, સમજી? જો આ થોડો ચાટકો આવે. કીડીઓ તો કઈડી હવે ઉનાળો હોય ને એટલે પાછું કીડીઓ રહેવાની જ, કીડીઓ નીકળવાની. ઉનાળો હોય ને એટલે દક્ષું બરોબર. વધારે દુખાવો ગયા પેલા જે હાથ પગ જેટલા ધોયા, હાથ પગ ધોયા એક નહીં નાયા લ્યા. કાલ નાયા હતા, આજ તો નાયા નહીં. ચમો રે નાવા તો હોય જ ને બુડા. સવારે ન હોય એ તો 2 ટાઈમ ન હોય. હવે તો અને એમાં પણ ઠંડા પાણી. હવે તો ગરમ પાણી નહીં મૂકતા હતા પપ્પા, નહીં સાહેબ? I am proud of you. હું તમને પ્રાઉડ છું. હવે તમે બંધ કરી દો, ગરમથી ઠંડાથી શરીરમાં ગરમી નીકળી જાય. મમ્મી મને રોજ ગરમ કરી આલે, નકર માથે ઠંડા પાણી જ ના હોય. હા ચમ હસી, સાચી વાત. કાલ તમારો વારો લો તો ટાટા પાણી નવરાવ. સોમવાર પર આવતા સોમવારથી ચાલુ કરીએ. આ સોમવાર નહીં ને આવતો સોમવાર વિચારીએ હો. કોઈ
ના હવે તો ઠંડી ઓછી જ થઈ જાય ને એટલે હવે વાંધો તો નહીં. એ પણ વિચારીએ. હવે વિચારો નહીં, ખાવાનું વિચારો. એટલે તારા પપ્પાને હવે ભૂખ લાગી દક્ષો આખા દે. ગામ દાદાની લાઈટ ચાલુ. ભૂખું લાગી એમ ભૂખ. લાઈટ ચાલુ દાદાની તમારા એ જઈને બેસી જાય દક્ષો હાથ પગ ધોઈ દે હેડ. હા તમે જાઓ. તો સાહેબ તો ખાવાય બેસી ગયા. આપણું દુકાને એવું કામ કરે છે. પંખો ચાલુ કરી દીધો. પાપા આજ કિસી કો નહીં પહોંચી. એ કોઈને નહીં ગોઠવી હવે. છાછ ના પહેલી દવાઓ બાટલા કાઢવા. પછી બધી વાત દક્ષુ. પહેલી દવાઓ પછી બીજી બધી વાતો નહીં. પહેલી દવા ગળવાની પછી બીજી બધી વાતો કરવાની.